હું શોભના પટેલ આજે તમને બતાવીશ સુરતી ફરાળી પેટીસ। એના માટે આપણે જોશે ફ્રેશ નાળિયેર છીણ કરેલું છે, આમચૂર છે, ધાણા છે, આદુ મરચાંની પેસ્ટ છે, દાડમ છે, કિસમિસ છે અને કાજુના ટુકડા છે। આ બાફેલા બટેટા છે। હવે હું આગળની તમને બધી જ પ્રોસેસ બતાવું છું। એટલે પહેલા આપણે આ બટેટાને છોલી અને પછી એને ખમણીથી છીણી લઈશું એટલે માવો છે એકદમ લીસો થાય। હવે આપણું જો આ મેં બધું છીણીને બટેટા રેડી કરી લીધા છે। એની અંદર મેં નાખ્યો સિંગોડાનો લોટ। આપણે ઇન્ડિયામાં તો આરા લોટ મળતો હોય એટલે એ તમે નાખી શકો છો, પણ અહીંયા નથી મળતો એટલે અમે આ નાખીશ। અને ફરાળ વગર ખાવાનું હોય તો કોર્નફ્લોર નાખો તોય ચાલે, એટલે મેં નાખ્યું છે આ પેલો સિંગોડાનો લોટ। હવે આને આપણે મિક્સ કરશું। અંદર મેં નિમક નાખ્યું છે। આ મિક્સ થઈ જાય પછી હું તમને પેટીસ વાળીને બતાવું કે કેવી રીતના વળાય। આ બાજુ આપણે તેલ પણ ગરમ મૂકી દઈએ, એટલે તેલ આપણું ગરમ થાય ત્યાં આપણે આ બધી તૈયારી કરી લઈએ। તેલ સરખું ગરમ કરવું પડે, નહીંતર પેટીસ અંદર ફૂટી જાય અને બધું તેલ આપણું બગડી જાય। આ બધો મસાલો છે એ બધો આપણે મિક્સ કરશું અને એને આપણે વાળશું ગોળા, એટલે એ આપણે વચ્ચે સ્ટફિંગમાં પૂરશું એને, એટલે મસ્ત થાય। હું તમને ઇઝી રીત શીખવાડું પેટીસ બનાવવાની। આવી રીતના તમારે કરી લેવાની, પછી એની અંદર આ મૂકી દેવાની એટલે તમારે ફટાફટ બની જાય। પછી આવી રીતના પેક કરી દેવાની પેટીસ। હવે આપણું તેલ થઈ ગયું છે રેડી, એટલે આપણે હવે પેલા એક જ નાખશું, પછી આપણે વધારે નાખશું। ઓકે, કોને કોને પેટીસ ભાવે છે? કોણ ટ્રાય કરે છે ઘરે ને કોણ બજારની લઈને ખાય છે? ચાલો આપણી પેટીસ થઈ ગઈ છે રેડી, તો ચાલો જમવા માટે। તમે પણ ઘરે બનાવજો, કેવી બની એવી કોમેન્ટમાં લખજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો સૌ જમવા। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળશું, ત્યાં સુધી બધાને બાય।